વાઘોડિયા અને વડોદરા તાલુકાની 50 જેટલી મહિલાઓને જરોદ નજીક 30 વીઘામાં ફેલાયેલી પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં પ્રાકૃતિક ખેતી અંગેની જાણકારી આપવામાં આવી। મહત્તમ મહિલાઓને કુદરતી ખેતી તરફ વાળવાના હેતુથી 5 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। હું રાવજીભાઈ ભૈલાલભાઈ ચૌહાણ, ગામ અલવા, તાલુકો વાઘોડિયા। આજે અત્યારે અમે સખી મંડળની બહેનોને વાઘોડિયા તાલુકાની અને વડોદરા તાલુકાની સખી મંડળની બહેનોને ફાર્મ વિઝિટ માટે અહીંયા ઓર્ગેનિક ફાર્મ જે છે અડીરાન પાસે ત્યાં આગળ વિઝિટ માટે લઈ ગયા છે। અમે એમને પહેલાં 5 દિવસની ટ્રેનિંગની અંદર જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, વાપસા, આચ્છાદન અને સહજીવી પાક કેવી રીતે કરવો અને એની અંદર કદાચ જરૂર પડે અને કોઈક પણ દવા બનાવવાની થાય કે કોઈક એ કરવાની થાય તો કેવી રીતે બનાવી, નિમાસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, 10 પાણની અર્ક છે, એ કેવી રીતે બનાવવા એના વિશેની અમે સમજ આપી। અને સમજ આપ્યા પછી પ્રેક્ટિકલ એમને થિયરિકલ ફાર્મ વિઝિટ કરાવીએ અને ફાર્મ વિઝિટની અંદર પ્રેક્ટિકલ જીવામૃત કેવી રીતે બની શકે, ઘન જીવામૃત કેવી રીતે બની શકે, બીજામૃત કેવી રીતે બની શકે અને એને કેવી રીતે ઉપયોગ કર્યો। ત્યાર પછી અમે જે આચ્છાદન, મર્ચિંગ, પ્લાસ્ટિક મર્ચિંગ, કાસ્ટ આચ્છાદન કેવી રીતે કરવાનું એ ફાર્મ વિઝિટ અહીં આગળ શાકભાજીનું પણ અમે એને બતાવ્યું છે। અને બહેનો અમારા જે ટ્રેનિંગ આપવાથી એમને ઘણો બધો સારું લાગ્યું છે। એમને પોતાને હવે એમ થઈ ગયું છે કે બસ અમારે પણ હવે પ્રાકૃતિક ખેતી કરવી અને અમે અમારી સખી મંડળની બહેનોને બીજી બહેનોને આના માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે કેવી રીતે કરવી એના માટે અમે મોટિવેટ કરવા માટે તૈયાર છે અને અમે કરીશું। કે ખરેખર આ સરકારનો જે અભિગમ જે છે કે ખેડૂતોને પ્રાકૃતિક ટ્રેનિંગ આપી અને પ્રાકૃતિક ટ્રેનિંગ થકી સારું અમે પબ્લિકની અંદર અમારા કુટુંબને સારી રીતે કેવી રીતે ભોજન આપી શકીએ, કેવી રીતે આપણે નિરોગી જીવન જીવી શકીએ અને અમે અને અમારા કુટુંબને અને સમાજને કેવી રીતે નિરોગી જીવન મળે એના વિશેને અમે એ કરીશું, સમજણ આપીશું। મારું નામ ખુશ્બુ તન્મય ગૌર છે। હું વડોદરાથી જ આવી છું। 5 દિવસની જે તાલીમ શિબિર છે અહીંયા ગવર્મેન્ટ દ્વારા જે સખી મંડળોને આપવામાં આવે છે પ્રાકૃતિક ખેતી વિશે, એના વિશે અમને ઘણું જાણવા મળ્યું। પ્રાકૃતિક ખેતી શા માટે કરવી? અત્યારે જે પર્યાવરણ, જે લોકોને કેન્સર છે, અલગ અલગ પ્રકારના રોગો થવા માંડ્યા છે ખોરાકને લીધે, જે લોકો ખેતી નથી કરતા એ લોકોને ખેતી તરફ વાળવા માટે પ્રાકૃતિક ખેતી બહુ જ ઉપયોગી છે। એ જ અમે અહીંયા શીખ્યા। પ્રાકૃતિક ખેતીના 5 સિદ્ધાંતો અમે લોકોને શીખવાડ્યા। બીજામૃત બનાવવાનું, જીવામૃત, ઘન જીવામૃત બનાવવાનું, કઈ રીતે જંગલ મોડલનો યુઝ કરવાનો, કેવી રીતે બાગાયતી છે, આપણા શાકભાજી કેવી રીતે આપણે પોતે પ્રાકૃતિક રીતે ઉગાડવા, જીવામૃત, ઘન જીવામૃતનો ઉપયોગ કરીને, એ રીતના બધી જ જે અહીંયા પ્રાકૃતિક ખેતી વિશે જે બી આપણે કરી શકીએ, જે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એ વિશે અમને અહીંયા બધું શીખવા માટે મળ્યું છે। અત્યારે અમને 5 દિવસની વિઝિટની અંદર 5 દિવસની ટ્રેનિંગની અંદર અમને અહીંયા 1 દિવસ વિઝિટ માટે આપવામાં આવ્યો હતો, જે અમે અહીંયા ફાર્મ ઉપર વિઝિટ કરવા માટે આવ્યા છીએ। અમારી સખી મંડળની જે બહેનો છે, લગભગ 100 જેટલી બહેનો છે અત્યારે અમારી જોડે, એ બધા આની અંદર જોડાયેલા છે। લોકો પોતે ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતી માટે ગાય, આપણી દેશી ગાયનું શું મહત્ત્વ છે એ લોકોને સમજાવવામાં આવ્યું। આ રીતના પ્રાકૃતિક ખેતી ગવર્મેન્ટ જે આપણને ડિસ્કાઉન્ટમાં આપણે સબસિડીઝ ને બધું જે આપે છે ખેતીને લગતું, એ બધી અમને વિષયની માહિતી જાણવા અમને લોકોને મળી। અને આજ પછી આગળ અમે દરેક બીજી સખીઓને, જેમ અમારું જે સખી મંડળ છે એ લોકોને પ્રાકૃતિક ખેતી અને એના સિવાય સખી મંડળ સિવાય બહારના બી જે લોકો છે જે રાસાયણિક ખેતી તરફ વળી ગયા છે એ લોકોને પ્રાકૃતિક ખેતી સમજાવીને અમે લોકો ગવર્મેન્ટને સપોર્ટ કરીશું।